વરતાલમાં શ્રી હરિએ રામનવમીનો સમયો કર્યો તથા એક દિવસ ગોમતી તળાવના કિનારે થયેલી સભામાં વાનરો પાસે માળા ફેરવવાવી અને રામાયણની ચોપાઈ બોલાવી તથા તે વખતે તે સભામાં આવેલ નાગડા બાવાઓને ત્યાગીના ધર્મનો ઉપદેશ કર્યો અને પોતાના આશ્રિતોને દ્રષ્ટિ નિયમમાં રાખવાનો ઉપદેશ કર્યો. તે કથાઓનું વર્ણન આ 5મા વિશ્રામમાં કરવામાં આવ્યું છે. આવ્યો સમયો નવમીનો, આવ્યા એ સમે સંઘ અપાર. આનંદથી ઉત્સવ કર્યો, વર્ત્યો તે જય જયકાર. નાવાધારું સરે જવા કાજે, પૂર ઈચ્છા કરી મહારાજે. અતિ સારી સજી અસવારી, ચાલ્યા ધારું સરે ગિરિધારી. કરી સ્નાન દીધા બહુદાન, સભા પાળે સજી ભગવાન. જहाँ બેઠક છે ભલી આજ, બિરાજ્યા તहाँ શ્રી મહારાજ. એક પાસે બેઠા સહુ સંત, બીજે હરિજન બેઠા અનંત. જ્ઞાન વૈરાગ્ય સંબંધી વાત, લાગ્યા કરવા શ્રીજી સાક્ષાત. આવ્યો વાંદરો એક એટાણે, ઠેકી ઝાડે ચડ્યો તે ઠેકાણે. કાઠીઓ તેનું જોઈ વદન, બોલવા લાગ્યા મર્મ વચન. રામચંદ્ર પાસે હનુમાન, નળ નીલ હશે આસમાન. પણ રાક્ષસ સાથે તે વાર, લડ્યા હાથી ધરી હથિયાર. હશે આવા કે તે હશે કેવા, જેણે જીત્યા ઇન્દ્રજીત જેવા. પછી શ્રીજીને પૂછી તે વાત, ત્યારે બોલ્યા પ્રભુ સાક્ષાત. હતા વાનર જાતે તો આવા, થયા સમરથ તે યુદ્ધે જાવા. એ તો ઈશ્વર ઈચ્છાથી જાણો, બળ પૂરણ પામ્યા પ્રમાણો. કહે કાઠીઓ આને બોલાવો, ક્રિયા કાંઈ તે પાસે કરાવો. અમને તો તે વાત મનાય, નહીં તો મન સંશય થાય. એવું સાંભળીએ સમે હરી, સમશા આંગળી તણી કરી. તેથી વાંદરો ઉતર્યો હેઠો,
સભામાં હરી સન્મુખ બેઠો, માળા આપી તેને કૃપાનાથે, લઈ ફેરવવા લાગ્યો હાથે. વળી રામ કથાની ચોપાઈ, બોલવા લાગ્યો તે ગાઈ ગાઈ. સુણી રાજી થયા જન સહુ, વળી અચરજ પામ્યા બહુ. કહે કાઠી સુણો મહારાજ, લઘુ દેહ દિશે એનો આજ. પ્રૌઢ પર્વત કેમ ઉપાડ્યો, મોટો સંશય એહ મટાડો. પછી શ્રી હરિએ જોયું સામું, વૃદ્ધિ વાનરનું તન પામ્યું. જોતા એવું દીઠું સહુ સાથે, જાણે પર્વત લીધા છે હાથે. કપી આકાશ માર્ગે ચાલ્યો, ગયો ક્યાં તે તો કોઈએ ન ભાળ્યો. જન સૌ થયા વિસ્મિત ત્યાંય, જાણ્યો ઈશ્વરનો મહિમાય. વાણી કાઠીઓએ ત્યાં ઉચ્ચારી, પ્રભુ અકળિત માયા તમારી. એવામાં કોઈ નાગડા બાવા, 10-12 મળી તહાવ્યા. પ્રભુને તેણે કીધા પ્રણામ, બેસાર્યા પ્રભુએ એક ઠામ. બોલ્યો તે માહીથી એક બાવો, સીધા પાકા અમોને અપાવો. અમે આપનું સાંભળી નામ, આવ્યા આપ આગળ એહ ઠામ. સુણી બોલિયા શ્રી ભગવાન, જ્ઞાન વાત સુણો ધરી કાન. તમે ત્યાગીનો પાળો છો ધર્મ, પણ મનમાં વિચારો ન મર્મ. તજનારીને અષ્ટ પ્રકારે, ધનને હાથમાં ન વધારે. રસ કસન જમી કદી માગી, ત્યારે તેને કહીએ ખરો ત્યાગી. ફરે નગ્ન ત્યાગી કહેવાય, શ્વાન ગર્દભ ત્યાગી ગણાય. ગાંજા ભાંગ પીને ભૂંડું બોલે, તે તો જાણવો ગર્દભ તોલે. પગ ચંપાવે નારીઓ પાસે, કેમ ત્યાગી તેને કહેવાશે. ફરે નગ્ન સીધા માગી ખાય, એ તો પેટ ભર્યાના ઉપાય. તમે જો જીવનું શ્રેય ઈચ્છો,
શાસ્ત્ર સાંભળીને ધર્મ પ્રીછો, એવી વાત કરી છે જ્યાં શ્રીજી, બની એ અવસર વાત બીજી. ભાદરા ગામના રહેનાર ભક્ત રત્નો હતા એ 18, તેને થઈ સમાધિ તે હટાણે, પડ્યા થઈ ગત પ્રાણ પ્રમાણે. બાવાએ તેની નાડી તપાસી, પણ ચાલતી ક્યાંય ન ભાસી. જોઈ અચરજ પામ્યા બાવા, લાગ્યા શ્રી હરિના ગુણ ગાવા. બોલ્યા કોઈ તો જોડીને હાથ, કરો આજ્ઞા હવે કાંઈ નાથ. ત્યારે બોલિયા જગ જીવન, તમે માનો છો મારું વચન. તમે ત્યાગી જેવા વસ્ત્ર ધરો, પાડો ત્યાગી તણો ધર્મ ખરો. રહો સંતની સાથે સુજાણ, તેથી થાશે તમારું કલ્યાણ. એવી સાંભળી શુદ્ધ વાર્તા, તેમાં જે હૃદયવી જીવ હતા. તેઓએ તો ધર્યા વસ્ત્ર ત્યાંય, રહ્યા સંતના મંડળમાય. બીજા પાકા સીધા લઈ ગયા, આસુરી હતા તે ક્રોધી થયા. લીધા વગર ગયા તેરી સાઈ, થયા ગાફરા મનમાં મૂંઝાઈ. સભામાં જે ખરા હતા ભક્ત, તે તો શ્રી હરિમાં જ આસક્ત. તેણે મૂર્તિમાં મન પ્રોયું, બાવા સામું જરીએ ન જોયું. પણ કાચા હતા ભક્ત જેહ, બાવા સામું જોતા હતા તેહ. શ્રીજીએ તેઓને છેલ્લી વારે, શિખામણના વચન કયા ભારે. રહે ન દ્રષ્ટિ નિયમે જ જેની, અજ્ઞાનતા જાણવી એ જ તેની. પ્રભુની મૂર્તિ તજી દ્રષ્ટિ જાય, તે શુદ્ધ સત્સંગી નહીં ગણાય. કથા સુણે કે ધર્યું હોય ધ્યાન, બેઠો દિશે તે બકની સમાન. જો શ્વાન કે નારી તહાં જણાય, તો દ્રષ્ટિ ખેંચાઈ તહાં જ જાય. એકાગ્ર ચિત્તે જ થવું કથામાં, દ્રષ્ટિ જવા દેવી નહીં વૃથામાં.
न वात बीजी करवी ज काई, जो माल जानो हरि भक्ति माई। एकाग्र थईती रघड़ानी रीते, भक्ति विशेली न थवूं ज प्रीते। राजा तणी फौज तहाँ थी जाय, वाजिंत्र नानाद नहीं सुनाय। एवी ज रीते श्रवणादि भक्ति, भक्तो करे उत्तम जानी जुक्ति। त्यारे जते भक्ति खरी गणाय, प्रभु जितेने ज प्रसन्न थाय। देवी तणा दर्शन काज जाय, जोड़ा मुके त्या मन तो रखाय। बोले दिशा बे भणितर्त खेव, त्वमेव माता च पिता त्वमेव। करे नहीं दर्शन एक चित्ते, खेचाय बीजे मन एवी रीते। कीधूं भले दर्शन तेन कीधूं, न देवताए पण मानी लीधूं। पूजा करेने मुख थी न बोले, तथापि तेનું मन क्यांय डोले। मूंगानी पेठे समशा करे छे, तेवा घणा ढोंग जनो धरे छे। न्यायाधीश द्विजाति एक प्रतिमा, पूजा भली राखतो। ते पूजा समये मुनि व्रत धरे, जीभे नहीं भाखतो। पूछ्यूं कारकुने ज खूनी जनने, शिक्षा शिकी जे जई। मूर्ति ने निजनी जनोईवती त्या, देखाड़ी फांसी दई। करी घणी हरिये सुएवी वात, सुनी समझ्या हरि भक्त सर्वभ्रात। प्रभु सन मुख सौ रहे ज जोई, नजर बीजे न धरे कदापि कोई। वृषसुत हरिना घणा चरित्र, अचरजकारी अने वळी विचित्र। परम तजन एह साक्षी आपे, निज मत छोड़ी दीधा प्रभु प्रतापे। पछी प्रभु निज मंदिरे पधार्या, निज जन मोद विशेष त्या वधार्या। वर्णन बधी वातनु कराया, अति विस्तार थी श्रेष्ठ ग्रंथ थाया। इति श्री हरिलीलामृते अष्टम कलशे पंचमो विश्रामः। सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए।